સહજાત્મક પરમ વચનામૃત 201 કીધું કે આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે અને 287 કીધું કે જ્યાં સુધી અભિન્ન એટલું હરિપદ અમે અમારામાં માનતા નથી ત્યાં સુધી એટલું પ્રગટ કરીશું. તો એ બે વચ્ચે શું તફાવત? સાક્ષાત અનુભવ પ્રાપ્તિ એટલે અપૂર્વ જ્ઞાન, ક્ષયક સંકેત શાસ્ત્રીય રીતે કહેવું હોય તો, અને અભિન્ન હરિપદ એટલે હું ભગવાન જ છું. એટલે કૃપાઉદેવને સૌભાગભાઈ વિનંતી કરતા હતા કે આ વિતરાગનો માર્ગ ફેલાવો ને આ બધું પડી મેલો ને દીક્ષા લ્યો હું લઉં. એટલે કૃપાદેવ કહે છે કે અમે ફેલાવીએ, બધું તૈયારી જ છે, પણ જ્યાં સુધી અમે એમ નહીં માનીએ કે અમે ભગવાન છીએ, હરિ છીએ, અભિન્ન એટલે હું અને ભગવાન એક જ છું, આવું નહીં માનીએ ત્યાં સુધી પ્રગટ માર્ગ નહીં કહીએ. આ ક્યારે કહ્યું? વચનામૃત 287. ખૂબીની વાત એ છે, આ પત્રની તિથિએ આ સંવત એકમ સંવત 1947 છે અને આત્મસિદ્ધિ લખી સમજાવ્યો સંક્ષેપમાં સકળમાં નિર્ગ્રામ ભાખ્યો અત્ર અગુપ્ત પ્રગટ કયો ને, એ પણ આ સંવત એકમ સંવત 1952 છે. આ ગુરુવાર છે 52 વાળો, ઓલો રવિવાર છે, એટલો ફરક. તો આ અગુપ્ત એટલે પ્રગટ કયો ને. તો હવે તમને એમ લાગે છે તમે ભગવાન છો? હા, 680 બ્રહ્મચારીએ અર્થ કર્યો છે કે કૃપાઉદેવ પરમાત્માપણું હાંસલ કર્યું, લખ્યું કે અમે પરમાત્મા રૂપ થયા છીએ, પછી આત્મસિદ્ધિ લખી છે. એટલે આત્મસિદ્ધિ કોણે લખી છે? ભગવાને. બ્રહ્મચારીએ 680 પત્રમાં અર્થ કરેલો છે કે પરમેશ્વર પદ હાંસલ કર્યું અને પછી આત્મસિદ્ધિ લખી છે ભગવાન થઈને. એટલે આત્મસિદ્ધિ ગણધરવાદ છે. જે આત્મસિદ્ધિના શિષ્ય પ્રશ્ન પૂછ્યા છે ને એ ગણધરના પ્રશ્ન છે અને જવાબ આપ્યા છે ને એ તીર્થંકર મહાવીરના જવાબ છે. કોણ મહાવીર? કૃપાઉદેવ. એટલે ભગવાન ઉવાચ શિષ્ય ઉવાચ, એમ અર્જુન ઉવાચ શ્રી કૃષ્ણ ઉવાચ, ગીતામાં એમ છે, એમ અહીંયા પ્રશ્ન ને જવાબ, પ્રશ્ન ને જવાબ. એટલે અભિન્ન હરિપદ એટલે અમે ને પરમાત્મા એક જ છીએ. એટલે આ બધા ગ્રેડેશન છે. આપણે સંકિત કહીએ ને એટલે એમ સંકિતને ભગવાન કહો તોય ચાલે. પાછું અંશે હોય यहाँ અવિનાશી પૂતગલ જાલ તમાસી, ક્યાં તારું ગુપ્તપણું રહું થયું હતું એ સર્વ ગુણાન સમ્યક હતો. એટલે સમકિત ભગવાન જ છે આમ તો, પણ પછી ક્ષયિક સમકિત થાય, સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થાય, પછી એ ઉદયનો યોગ હોય ને. આપણને ન ખબર પડે પણ જ્ઞાનીને હજી પોતાના કર્મ બાકી છે, વ્યવહારના, ધંધાના, કુટુંબના, ભૌગોલિક કર્મ એ જ્ઞાનીને ખબર હોય. એટલે હજી એને કર્મ ખેંચી રહ્યા છે માનો, એ જ્ઞાનીને ખબર હોય. આપણને બહારથી ન ખબર પડે કઈ. એટલે કૃપાદેવ લખ્યું છે ભગવાન મહાવીરની વાતમાં કે દીક્ષા લીધા પછી 3 જ્ઞાનના ધણી તો હતા જ, જન્મથી નથી, ગર્ભમાંથી નથી. દીક્ષા લીધી એટલે ભગવાન મહાવીરને મનઃપૂર્વક જ્ઞાન થયું. તોય પાછું 12.5 વર્ષ વિચારે છે કે કઈ બાકી તો નથી રહી ગયું, કઈ બાકી તો નથી રહી ગયું. કણિયો મોહનો 12.5 વર્ષ ઉથલાવીને જોયું, પછી નક્કી કર્યું કે ના, અમે અમોહ સ્વરૂપ છે. અને એમાં કેવળ જ્ઞાન થયું. પછી પ્રગટ માર્ગ કયો. એટલે કૃપાદેવ કહ્યું કે ભગવાન મહાવીર આ દશાએ હોવા છતાં જો મૌન સેવતા હોય તો જેને ઉપદેશક થવું છે એને કેટલું જાગૃત રહેવું પડે. ગુરુજી થતા પહેલા, ઉપદેશક થતા પહેલા. એટલે આપણે ગુણગ્રામ ગાયા કરવાના. એટલે કૃપાદેવ ઉપદેશક નથી થતા, પછી ભગવાન થઈ ગયા. જેમ ભગવાન મહાવીરને કેવળ જ્ઞાન થયું 12.5 વર્ષ પછી, એટલે 30 વર્ષે દીક્ષા લીધી, 42 કેવળ જ્ઞાન થયું, પછી માર્ગ પ્રગટાયો. કૃપાદેવને કેવળ જ્ઞાન થઈ, પરમાત્માપણું હાંસલ થઈ ગયું. 680 લખ્યું બ્રહ્મચારી છે. પછી માર્ગ ફેલાયો કે હવે અમે પ્રગટ, અમને એવું લાગે છે અમે ભગવાન છીએ. લખે છે આ અંતર અનુભવ પરમાત્માપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવ લખ્યો નથી, અમે પરમાત્મા થયા છીએ અને લખીએ છીએ. પછી આત્મસિદ્ધિ લખી. એટલે 287 જ્ઞાન તો ત્યારે આત્મસિદ્ધિ કહેતો ચાલત, મોક્ષમાળા લખી જ ને. પ્રભુજીએ પૂછેલું કે તો મોક્ષનો માર્ગ એટલો જ છે? કૃપાદેવે કહ્યું છેલ્લા દિવસોમાં મોક્ષનો માર્ગ મોક્ષમાળામાં છે એટલો જ છે. પણ અહીંયા વાત જે આવ્યા આત્મસિદ્ધિની, આ સિદ્ધાંતની વાત છે ને. મોક્ષમાળા બધું જ છે, ચારેય અનુયોગ મોક્ષમાળામાં છે. દ્રવ્યાનુયોગ, ચારણકરણ અનુયોગ, ગણિત અનુયોગ, બધું. ધર્મકથા અનુયોગ, બધી કથાઓ કેટલી બધી છે. તો આત્મસિદ્ધિ ખાલી સિદ્ધાંત બોધ છે, ધર્મકથા યોગ નથી કે ફલાણા રાજા આ માતાને પ્રદીક્ષા લીધી ને એવું બધું. એટલે સિદ્ધાંત બોધ કે અમે જ્યારે એમ લાગશે કે હું ભગવાન છું ત્યારે વાત કરીશ સિદ્ધાંતની, તો કરી પછી ભગવાન છે એટલે આત્મસિદ્ધિ લખી છે કોણે? ભગવાને.
એટલે 20 દુઆ ક્ષયક બ્રહ્મચારી લખે છે, 20 દુઆ ગોપાલદેવે ક્ષયક સંકીર્ત્યા પછી લખ્યા. આજે સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ છે. આ મહાસવદ ત્રીજ ગુરુવાર સંવત 1947 છે, સમકે શુદ્ધ પ્રકાશો રે, અને 20 દુઆ 47 લખ્યા ભાદરવા મહિનામાં, ભાદરવા સુદ આઠમ. એટલે 60 સંકીર્ત્યા પછી 20 દુઆ લખ્યા, અને ભગવાન થઈ ગયા પછી આત્મસિદ્ધિ લખી ગોપાલ પ્રગટ. અને લખ્યું પછી સમજ્યો સંક્ષેપમાં સકળ માર્ગ નિર્ગત. તમે બધો માર્ગ કહી દીધો. હા, પ્રગટ કીધો, ભાખ્યો અત્ર અગોપ્ય પ્રગટ કયો છે, પછી પ્રગટ કર્યો. એટલે આગળ પાછળના અનુસંધાનથી ગોપાલ તો ભગવાન છે. વજરામૃતમાં ગુરુ નહીં ભગવાન છે લખ્યું છે. અને સ્વભાવભાઈ ઓળખી ગયા હતા. સ્વભાવભાઈ લખ્યું અમને સાક્ષાત હરિની પ્રાપ્તિ થઈ. એટલે ગોપાલ 250 લખે છે સાકાર રૂપે હરિની પ્રાપ્તિ. હરિ તો આકાશમાં હોય ને, સાકાર હરિ મળે આપને. સાકાર રૂપે હરિની પ્રાપ્તિને હું દર્શન લેખું છું ગોપાલ. એટલે સ્વભાવભાઈ તમને સમકીત છે હું માનું છું. 250 લખ્યું સાકાર રૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ, એને હું દર્શન લેખું છું. પછી સ્વભાવભાઈનો પુરુષાર્થ કેટલો વધી જાય. પ્રભુએ કહી દીધું કે આપણે ઈડર કહ્યું છે કે અંબાલાલ પરમપદને પામશે. પછી અંબાલાલભાઈને કેવો આનંદ આવે. આપણે એમ કે બોલું કે તમે સાચા મુમુક્ષુ છો આ માર્ગને. લખીને આપ્યું. અંબાલાલભાઈ પ્રભુજીને કહે તમે અહીંયા આવો છો ને, તમને નાદબાર મૂકવાના છે, આગળથી કહી દે. બધા ઠરાવ પસાર કર્યો છે. પ્રભુજી કે મારે રાજીનામું જ નહીં આપવું પડે. લપ ગઈ મારે સંગાડાની લોકમાં કે પોક. આ બાજુ ગોપાલ અંબાલાલભાઈ વિશે કે કહ્યું, પ્રભુજી અંબાલાલભાઈને કહે તમારું આમ કહ્યું છે, એટલે કહી દે એકબીજાને. મોતીલાલ ભાવસાર કે ગોપાલે કહ્યું છે કે ત્યાં અમે નિવૃત્તિથી એકલા એકાંતમાં વાસ કરવો છે, એટલે ઈડર જાય છે. પ્રભુજીને કહી દીધું તો કે દુનિયાને ખબર પડી ગઈ. મુનિ ઉપડે દર્શન કરો, આખો વિહાર કરવાનો બધે કે ના કેન્સલ. દર્જુ મહારાજ કે તમારે મોક્ષ અમને જ જવું, અમે ત્યાં જાઉં છું ઈડર જ બધા સાથે. પછી આગળ પાછળ ભેદી છે. પછી એમ ખૂબીની વાત છે. પછી ઉપદેવે મોતીલાલ ભાવસારને કહ્યું કે મુનિ ક્યાં છે, તો અહીંયા, તો કે એને કહેજો કે અમે ઈડર જાય છે એકાદ નિવૃત્તિ અર્થે, એટલે એને કહી દેજો એમ કે જ્ઞાનીએ વાટ તો જોવે જ છે પાત્ર જીવની, એવો મળે તો. અને જ્ઞાનમાં હોય કે આ પ્રભુશ્રીને આપશું તો જગતના હજારો જીવોનું કલ્યાણ થશે. મુનિ સાલુકાઈથી કામ લેશો તો સેંકડો જીવોનું કલ્યાણ થશે. એટલે પ્રભુશ્રીજી એવા ઉદાર હતા ને, અને વેશ સાધુનો હતો એટલે લોકોને શ્રદ્ધા આવે ને. સૌભાગભાઈ કે અંબાલાલભાઈ માર્ગ ફેલાવા જાય, કેમ કે આ તો અમારી જેવા જ છે, ગૃહ એમ જ થાય ને. તો પ્રભુશ્રી સાધુ હતા એટલે જઈને તરફ લોહાર, કડિયા, કુંભાર, પટેલ એમ થાય ને મારા જ છે. ભગવા કપડાવાળા તો મારા જ ને. જેમ એ દૂરથી કોઈક આવતા હોય, કુપોલદેવ આવતા હોય, અને કોઈ જૈન સાધુ આવતા હોય, કોઈ દિગંબર મુનિ હોય, શ્વેતાંબર હોય, અથવા કોઈ ભગવા કપડા હોય, એમ કે એક જ નમસ્કાર કરવાનો છે કોઈને પણ. લોકો સાધુને જ કરે ને, એને જ માને ને. બધું ખબર છે તોય કરે, તો ન ખબર હોય તો વાત જ શું. આ બધું જાણે પછી હજી એમ જ છે. તો પછી ગોપાલદેવ એમ કે છે કે મહાવીરને માનનારો અહીંયા આવો, સાધુને ક્યાં મહાવીરને માનનારો અહીંયા આવો તોય નથી આવતા. તો સાધુને માનનાર નથી આવતા, મહાવીરને માનનાર ક્યાંથી આવે? લોકો લાખો ગાંવ દૂર છે મૂળ માર્ગથી. ગોપાલદેવ કહ્યું છે લાખો ગાંવ દૂર છે. થોડું ઘણું હોય તો કે અમે કરી નાખીએ, લાખો ગાંવ દૂર છે. એટલે બીજાનું પ્રયત્ન કામ આવે એવું નથી. અને લખનાર પ્રત્યે દ્રષ્ટિ જાય છે, પણ લખનારનો ઉદય અત્યારે ગુરુવાસનો ઉપાધિવાળો છે. પણ ઠીક કે તીર્થંકરની વાણી ખરી પડવાને અમને આવો ઉદય વર્તે છે, એ સમાધાન થયું. તો પોકાર કર્યો, એ શાસન રક્ષક દેવી તારી ફરજ છે કે વિતરણ ધન ફેલાવે તારે મદદ કરવાની. પોકાર કર્યો 754માં. પછી કે એમ જ હોય, છાંટા પડે, ધોધમાર વરસાદ ન આવે, કોક પામે તો કોક પામે. જે કોઈ જીવનું કલ્યાણ થવાનું સર્જિત હશે વર્તમાનમાં તો થશે કે અમ થકે, બીજે જ નહીં. એ મૂકી ગયા, અમે કુંભ મૂકી ગયા આત્મસિદ્ધિનું. એટલે ખાલી ભાવના બોધને મોક્ષ મળે, ખાલી 6 પદનો પત્ર, ખાલી આત્મસિદ્ધિ, કે ખાલી 20 દુઆ એમને એમ ક્ષમાપના અને મંત્ર સજાતું પરમ ગુરુ, તો એ સમાધિ મરણ થાય. કાંઈ બી આમાંથી આપણે બધું મળ્યું છે. એટલે એ રીતે પાછું બ્રહ્મચારી કે પ્રભુજીને કહેલું ગોપાલદેવે
કે મોક્ષવાળામાં બધો આખો મોક્ષનો માર્ગ છે. આટલો જ કહેતો કે આટલામાં બધું જ છે. બહુ ઊંડા ઉતરતા મોક્ષનું કારણ થશે એને લખ્યું જ છે. એમાં એવું દેવત રહેલું છે કે જિનેશ્વરનો માર્ગ જાણવાની વાંચનારને જિજ્ઞાસા જાગશે. ચમત્કાર છે એમાં. પોષમાળામાં લખ્યું છેલ્લા બોલમાં મંગળદાયક થશે. વધારે શું કહું? સવારે, બપોરે, સાંજે ગમે ત્યારે ક્રમે અનુક્રમે વચમાંથી છેલ્લેથી પહેલેથી મંગળદાયક થશે. વિશેષ શું કહું? એટલે જ્ઞાનીના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં, એક એક અક્ષરમાં અનંત આગમ રહેલા છે. એ કેમ હશે? તો એમ આમ હશે. સૌરભભાઈને પૂછ્યું ખૂબ બધું 166માં. તો જૂઠાભાઈ વખતે 6 પદનો પત્ર ક્યાં હતો? સજપુર મંત્રી નહોતો ને આત્મસિદ્ધિ નહોતી, મોક્ષમાળા હતી ખાલી. ઓળખાણ થઈ ગઈ. આપણે પસંદગી છે કેટલું બધું છે. ઠોઠ નિશાળીઓ છે. મગન બાપા કહેતા કે બ્રહ્મચર્યજી માસ્તર હતા ને, કે ભણાવે ને એટલે ગાવાનું છે, થોડુંક પ્રશ્નોત્તરી છે, અંતર અનુભવ. હું એકવાર અંતરંગ ભુવનમાં બેઠો હતો. પછી નાટક રૂપે છે ભાવના બધું. નેપથ્યમાંથી ઉત્તર મળે છે હવે પાછળથી. તો અલગ અલગ કથા એનો યોગ છે. સિદ્ધાંતની વાત છે. પદ છે કેટલા બધા. તો જે ગમે એ જાપ છે, મંત્ર છે. કોઈને આ ફાવે, કોઈને આ ફાવે. અલગ અલગ ભૂમિકા અલગ અલગ ફાવે. પછી ઘણાને વાંચવાનો શોખ હોય, ઘણાને જાપ કરવાનો શોખ હોય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.